નમો હરિઘંટાણં નમો સીતાણં નમો આયર્યાણં નમો જયાણં નમો લોલસવસાહુણાં એસો પંચનમો કારો સર્વપાવપણાસનો મંગલાણં સસંવેસે પરમં હવૈ મંગલમ અજ્ઞાનતિમિરંધાના જ્ઞાનાંજનશલાકયા નેત્રયોન્મિલિतं येन તસ્मै શ્રીગુરવે નમઃ મુખાદેવ્યાકુક્ષિરત્નં શબ્દજિતભર્યાત્મજં રાજચંદ્રહં વन्दે તત્વલોચનદાયકં પ્રભુ તત્વલોચનદાયકં. આત્મસિદ્ધિ. કૃપાળુદેવ શ્રીમદ રાજચંદ્રજી રચિત આત્મસિદ્ધિ તથા આત્મસિદ્ધિ ઉપર પૂજ્ય ગુરુદેવ કાનજી સ્વામીના પ્રવચનો એનો સ્વાધ્યાય ચાલે છે. એમાં 129મી ગાથાનો સ્વાધ્યાય આપણે શરૂ કર્યો છે. આ ગાથા ઉપર પ્રવચન આપતા સંવંત 1996 ના કારતક સુદ પૂર્ણિમાના દિવસે સમાધિ મંદિર રાજકોટમાં એ દિવસ કૃપાળુદેવનો જન્મદિવસ હતો, એટલે એક વિશેષ વ્યાખ્યાન પૂજ્ય ગુરુદેવે કર્યું અને એ આખું વ્યાખ્યાન આજે આપણે લઈએ છીએ. કેમ કે 129મી ગાથા ઉપરનું પ્રવચન એની અંદર જ આ વાત આવી જાય છે, એટલે આપણે પણ એ જ રીતે એના ક્રમમાં લઈએ છીએ. તો આત્મસિદ્ધિ ઉપરના પ્રવચનો આ પુસ્તકની અંદર પાના નંબર 390 અહીંયા ગુરુદેવ કહે છે કે કૃપાળુદેવનો જન્મદિવસ છે અને મંગલ દિવસ છે. બીજી વાત આગળ કહે છે કે કૃપાળુદેવના પરિચયમાં, એમાં સમાગમમાં તો ઘણા આવ્યા હશે. શ્રીમદના દેહના સમાગમમાં ઘણા આવ્યા હશે એમ લખ્યું છે. એનો અર્થ એ છે કે કૃપાળુદેવ જ્યારે વિચરતા હતા, જ્યારે હતા, માત્ર 33 વર્ષનું આયુષ્ય, એટલે બહુ ટૂંકું આયુષ્ય હતું, છતાં એ વખતના એ કાળમાં જ્યારે હતા તે વખતે તેમના પરિચયમાં ઘણા લોકો આવ્યા હશે. પણ તેમાંના સમાગમમાં કોઈક વિરલા જ હશે, એમના સમાગમમાં તો કોઈક વિરલા જ હશે. અને અહીંયા પહેલા એ મંગલિક કહીએ છીએ એમ કરી અને ગુરુદેવે અહીંયા આ મંગલિક કહ્યું છે. અહો શ્રી સત્પુરુષ કે વચનામૃતમ જગહિત કરમ મુદ્રા અરુ સત સમાગમ સુપી ચેતના જાગૃત કરમ. સંપ્રદાયનો આગ્રહ છોડી મધ્યસ્થપણે સાંભળવું તે હિતની વાત છે. સંપ્રદાયનો થોડોક વિચાર કરીએ આપણે, તો આપણે જન્મ્યા ત્યારે કઈ ચોઈસથી જન્મ્યા છીએ કે આ અમુક સંપ્રદાયમાં જન્મ લેવો છે? જ્યાં જન્મ્યા ત્યાં આપણા કુટુંબીજનો, આપણા પિતા, માતા, દાદા, દાદી વગેરે જે સંપ્રદાયની બુદ્ધિમાં હતા, તો ત્યાં આપણો જન્મ થયો માટે આપણે સંપ્રદાયની બુદ્ધિ રાખવું એવું તો નથી. જેમ ભારતમાં જન્મ્યા હોય અને પછી ભારતમાંથી અહીંયા લોકો આવી જાય છે, ત્યાં રહે એવું તો બનતું નથી.
તો એવી રીતે એ વખતે જ્યાં જન્મ્યા, જ્યાં જન્મ લીધો, ડેરાવાસીમાં હોય, મૂર્તિ પૂજકમાં, કે પછી સ્થાનકવાસીમાં હોય, કે દિગંબરમાં હોય, ગમે ત્યાં હોય, તો પણ જેથી કરીને એમ તો નથી જ કે બીજા સંપ્રદાયોની વાતને જાણવી નહીં, સમજવી નહીં, એવો તો કોઈ અર્થ થતો નથી. અને ખરેખર જોવા જઈએ તો સંપ્રદાયો તો ભગવાને તો પાડ્યા નથી. સંપ્રદાય તો પોતાના રાગ દ્વેષને કારણે લોકોએ ઉભા કરેલા છે. ઈશ્વર ભગવાનનો જૈન સનાતન ધર્મ છે, એને જ સ્વીકારવો જોઈએ. સંપ્રદાયનો આગ્રહ તો છોડી દેવો જોઈએ. ગુરુદેવ કહે છે કે સંપ્રદાયનો આગ્રહ છોડી મધ્યસ્થપણે સાંભળવું તે હિતની વાત છે. કૃપાળુ દેવના સમાગમમાં ઘણા આવેલા. તેમાં એક ભાઈ સંપ્રદાયના વલણવાળા અને મૂર્તિ પૂજાના વિરોધી હતા, પણ કંઈક સરળ હતા. તેમના ગુરુ તથા બીજાઓ કૃપાળુદેવની નિંદા કરતા હતા, તો તે સાંભળતા જ તેમને અંદરમાંથી નાદ આવ્યો, અંદરમાંથી એવો અવાજ આવ્યો, ત્યારે તમે એ પવિત્ર પુરુષની નિંદા કરશો નહીં. મેં તેમને એકવાર લીમડીમાં જોયા હતા. મહા વૈરાગ્યવંત હતા, ખરેખર ધર્મની મૂર્તિ હતા. એ સત્પુરુષ છે, એની નિંદા ન કરશો. હા, પેલા ભાઈને અંદરમાંથી આવો અવાજ આવ્યો અને એમણે આ વાત કરી. જાણે કે ઊંડાણમાં પોતાને પારાવાર દર્દ થતું હોય એવો એમનો એ સહજ અવાજ હતો. તેમણે કહ્યું કે એ મહાદેવને મિયાને સરખાવશો નહીં. મેં એમના લીમડીમાં દર્શન કર્યા છે, અને એમની મુદ્રામાં મેં જે વૈરાગ્ય જોયો છે તેવો વૈરાગ્ય મેં કોઈ સાધુને જોયો નથી. જુઓ, હા એમના શબ્દો હતા. ગુરુદેવ શું કહે છે કે એ વ્યક્તિ પોતે સંપ્રદાયના વલણવાળા હતા, મૂર્તિ પૂજાના વિરોધી હતા, છતાંય કંઈક સરળ હતા. સરળ હતા માટે જયારે કૃપાળુદેવને લીમડીમાં જોયા, એમના દર્શન થયા, તો દર્શન થતાની સાથે જ એમને કેવો અંતરમાં ભાવ આવ્યો હશે. એટલે જયારે એ પછી કોઈક કૃપાળુદેવ વિશે હલકું બોલતા હતા, નિંદા કરતા હતા, તો તેમનાથી સહન ન થયું ને સહજ અંદરમાંથી આવો અવાજ આવ્યો કે એમની મુદ્રામાં મેં જે વૈરાગ્ય જોયો છે એવો વૈરાગ તો કોઈ સાધુને વિશે જોયો નથી. હા, તેમના શબ્દો. એમને કઈ શ્રીમદની પરીક્ષા ન હતી, છતાં અંદરથી સતનો હકાર આવ્યો અને ખોટાનો નિષેધ આવ્યો. માણસને મધ્યસ્થ દ્રષ્ટિ હોય તો જ સાચી પરીક્ષા કરી શકે. ન્યાય સંગત રહેવું જોઈએ, મધ્યસ્થ દ્રષ્ટિ રાખવી જોઈએ. જે જેમ છે તેમ જ એને સમજવું ને જાણવું જોઈએ. કોઈની પણ નિંદા થતી હોય તો એમાં હામાં હા મેળવવા બેસી જવું ન જોઈએ. ભલે ને આપણા વિરોધી હોય તે છતાંય જે વિશે આપણે જાણતા નથી એ વિષયમાં ખોટો હકાર ન અપાય. ખોટી વાત હોય તો તરત જ એનો નિષેધ થવો જ જોઈએ. હા, વૃદ્ધ પુરુષ કઈ કૃપાળુદેવના અંતેવાસી હોય કે એમના સત્સંગી હોય એવું તો હતું નહીં. તે છતાંય માત્ર લીમડીમાં એક વખત એમના દર્શન કર્યા હતા, અને જે એમના વિશે એમને ભાવ થયો હતો એ અંદરમાં રહી ગયો હતો. એટલે જયારે એમની નિંદા થતી સાંભળી તો એમનાથી રહેવાયું નહીં. ગુરુદેવ કહે છે કે એમને કઈ શ્રીમદની પરીક્ષા ન હતી, છતાં અંદરથી સતનો હકાર આવ્યો અને પોતાનો નિષેધ આવ્યો. કેમ કે એ કૃપાળુદેવનું એવું જ વ્યક્તિત્વ હતું, બાહ્ય અને અંતરંગ એવું જ વ્યક્તિત્વ હતું. અંતરંગ દશા એવી અદભુત હતી તો બાહ્ય પ્રભાવ પણ એવો જ હતો. અને
એટલે જ માણસને મધ્યસ્થ દ્રષ્ટિ હોય તો પછી કૃપાળુદેવ નો સહજ પરિચય થઈ જાય. એમના દર્શન કરતા જ એમનો પરિચય થઈ જાય કે આ કોઈ મહાપુરુષ છે. એટલે આ વૃદ્ધ માનવીને સહજ ધારણા વિના અંદરમાંથી અવાજ આવ્યો. બુદ્ધદેવ એને કહે છે કે નાભીમાંથી અવાજ આવ્યો કે હું એની નિંદા સાંભળી શકતો નથી. અંદરમાંથી અવાજ આવ્યો, ગોખ્યા વિના કઈ ગોખીને આવે ને છતાં અંદરમાંથી એવા અવાજ આવે એ પવિત્ર પુરુષની નિંદા કરશો નહીં. એ મહાવૈરાગ્યવંત છે, ધર્મની મૂર્તિ છે, સત્પુરુષ છે, એમની નિંદા ન કરશો. એમના જેવો વૈરાગ્ય કોઈ સાધુને વિશે પણ જોયો નથી. આવી વાત ધારણા વિને સહેજે અંદરમાંથી આવે. જેમના વિશે વાત આવી એવા સત્પુરુષની કૃતિનો આપણે અધ્યાય કરી રહ્યા છીએ. સત્પુરુષ પ્રત્યેનો આદર એટલે સતનો આદર. એ શું સૂચવે છે? તે બતાવે છે કે તે પુરુષમાં કોઈ મહાન પવિત્ર યોગ બળ રહેલું છે. કૃપાળુદેવ માં એવું કોઈક મહાન યોગ બળ રહેલું છે કે જેના સ્મરણો સાંભળતા મુમુક્ષુને અતિ પ્રમોદ અને આનંદ ઉપજે છે. છતાં પંચમકાળ છે, તેથી નિંદા કરનારાઓ પણ છે. કંઈક વાત લખી છે તો એમ પણ નિંદા કરનારા કહે છે કે પૂજાવા ખાતર લખ્યું છે, પોતાના માનને ખાતર લખ્યું છે. આવી વાત કરનારા પણ છે. અરે આવા મતાર્થી લોકો મતાગ્રહને વશ થઈને મિથ્યાત્વને ગ્રહે છે, પકડે છે. મહામોહને વશ થઈને સત્યનો નિષેધ કરી રહ્યા છે, સાચી વાતને નિષેધી રહ્યા છે. કૃપાળુદેવનો નિષેધ કરનારા કૃપાળુદેવના સાહિત્યને વાંચે, સમજે, એમની આધ્યાત્મિકતાના એમાંથી દર્શન કરે તો જરૂરથી જણાય કે આ વિરોધ કરવા જેવું નથી. ગૃહસ્થ કરી અને જે અત્યારે વર્તમાનમાં એક સંપ્રદાયમાં એમનો વિરોધ કરવામાં આવે છે ને એ યોગ્ય નથી. એ તો ગૃહસ્થ હતા, એમની વાત ન સાંભળવા. આવી વાત કરે અને બિચારા કેટલાય લોકો જે પોતાની બુદ્ધિએ વિચારતા નથી અને મહારાજ સાહેબે કહ્યું એટલે બરાબર એમ કરીને વિરોધ જે કરી રહ્યા છે એ તો પોતાનું અમંગળ કરી રહ્યા છે, તો પોતાનું અકલ્યાણ કરી રહ્યા છે. અને એમાં તો એમને માત્ર પોતાના સંપ્રદાયનો અને પોતાના કહેવાતા ગુરુનો મોહ છે એ સિવાય બીજું કાંઈ નથી. એટલે મોહને વશ સાચાનો નિષેધ કરી પોતાને વિશે બુદ્ધિ દુર્લભપણું વધારે છે. હવે એ બોધ ક્યાંથી પામશે? બુદ્ધિ દુર્લભપણું કયું છે, પણ બુદ્ધિ દુર્લભપણું કોને હોય? બોધનું દુર્લભપણું, બુદ્ધિ દુર્લભપણું એટલે બોધનું દુર્લભપણું કોને હોય છે? જે મતાગ્રહી છે એને ખરેખર તો બુદ્ધિ દુર્લભપણું છે. જે સરળ છે, જે મધ્યસ્થ છે, જેને પક્ષ નથી, એને તો શાસ્ત્રની ગંભીરમાં ગંભીર વાત પણ સમજાય છે. પણ જે મોહને વશ સત્યનો નિષેધ કરી રહ્યા છે એવાઓ ને સત્ય સમજાતું નથી, એટલે એમને માટે એ બધું બુદ્ધિ દુર્લભપણું છે. અને એમાં સત્પુરુષની વિરાધના કરીને તો બુદ્ધિ દુર્લભપણું વધારે છે. સત્પુરુષની વિરાધના ક્યારેય કરવી નહીં પ્રભુ, એમ કરતા ખરેખર બુદ્ધિ દુર્લભપણું વધે છે. તત્વ હાથ નહીં આવે. તત્વના સમજાવનારા, તત્વના પ્રણેતા નો વિરોધ નહીં કરવો, ક્યારેય વિરોધ ન કરવો. પોતાને ન સમજાય તો પ્રત્યાહાર રાખવું કે મને નથી સમજાતું, પણ એની રચના કરનાર વિશે કાંઈ હીણું બોલવું નહીં, એનો નિરોધ કરવો, એનો નિષેધ કરવો નહીં, એનો અનાદર કરવો નહીં.
અંદરમાંથી એવો ભાવ જ આવવો ન જોઈએ, એવો વિકલ્પ જ ના આવવો જોઈએ કે એમના વિશે આપણે કંઈ ખોટું બોલીએ. ગુરુદેવ અહીંયા કહે છે કે અહીં જે જન્મ જયંતિનું માંગલિક, જે લોકોત્તર માંગલિક કહેવું છે, તે ઉપરથી શ્રીમદ રાજચંદ્રના હૃદયમાં શું હતું તે મુમુક્ષુ સમજી લેશે. શું કહ્યું છે એ માંગલિકની અંદર? માંગલિક તો ગુરુદેવે કર્યું, પણ એ માંગલિક તો કૃપાળુદેવનું હતું. અહો શ્રી સત્પુરુષ કે વચનામૃતમ જગહિતકરમ મુદ્રા અરુ સત્સમાગમ સુખી ચેતના જાગૃત કરમ. ગુરુદેવ કહે છે કે એક વખત પણ પ્રત્યક્ષ સદગુરુના ભાવ વચનને શ્રવણ કરીને અંતરમાં ઓગાળીને સત્પુરુષના, સદગુરુના, મહાપુરુષના, પ્રત્યક્ષ સદગુરુ હોય તો એમના ભાવ વચનને શ્રવણ કરીને અંતરમાં ઓગાળીને અંતરમાં ઊંડાણની સહજ હા આવી અને બોધિ બીજનો અંતરમાં સ્વરૂપમાં સ્પર્શ થયો, તેને સંસાર ન હોય. સમ્યક દર્શન થયું એને હવે વધારે સંસાર હોય નહીં. એવું સમ્યક દર્શન થવામાં સદગુરુના ભાવ વચન છે તે મોટું કારણ છે. એને નિમિત્ત કારણ આપણે તત્વની અપેક્ષાએ ભલે કહીએ, પણ એ મોટું કારણ છે. એ એમની કરુણા છે અને એ કરુણાનું ભાજન આપણે થઈએ છીએ એ આપણું સદભાગ્ય છે. અંતરમાં ઊંડાણની સહજ આ આવી અને બોધિ બીજનો અંતરમાં સ્વરૂપમાં સ્પર્શ થયો, તેને સંસાર ન હોય. જ્ઞાની મળ્યા તેને ભવ ન હોય, ભવનો ભાવ ન હોય. એની સાક્ષી કોણ આપે કે એને ભવ નથી? એવી સાક્ષી કોણ આપે? પ્રભુ એને ભવનો ભાવ અંદરમાં હોતો જ નથી, અને એ વાત એને અંદરમાંથી જ આવે છે. એની ખાતરી એને અંદરમાં જ થઈ જાય છે. કોઈને પૂછવા જવું પડે નહીં. ભૂંગી ખીલિકાને ચટકાવે તે ભૂંગી જન જોવે રે. ઈયળને ભમરી ચટકો મારે, તેના ડંખના સ્મરણમાં આ શું છે, એ શું છે, એ ઝંખના રહેતા ભમરી બની જાય છે. આ દ્રષ્ટાંત આપ્યું છે કે ઈયળને ભમરી ચટકો મારે, તેના ડંખના સ્મરણમાં આ શું છે, એ શું છે, એ ઝંખના રહેતા ભમરી બની જાય છે. કલેવર અને ભવ પલટાવી દે છે. એવી રીતે ચૈતન્ય ભગવાન આત્મા પોતાને ભૂલીને પરભાવમાં પોતાની હયાતી ભૂલપણે માની બેઠો છે. પરભાવમાં પોતાપણું એ ભૂલથી માની બેઠો છે. અને તે જો સત્પુરુષના લક્ષ્ય એક વચન પણ યથાર્થ ગુંજારવ કરીને, એક વચનને યથાર્થ સાંભળીને એને ભૂંટીને અંતરશોધમાં વર્તે, તો તેને ભગવાન ત્રિલોકનાથ પણ એટલે કે સિદ્ધ પદ પ્રાપ્ત થયા વિના રહે નહીં. જ્ઞાનીના એક વચનને યથાર્થપણે જીવ સમજ્યો તો યથાર્થપણે આત્માથી આત્મામાં સતનો હકાર આવે છે. જ્ઞાનીના એક વચનને પણ યથાર્થપણે જો જીવ સમજ્યો છે તો એને યથાર્થપણે સતનો હકાર આવે છે. એટલે કે આત્માથી આત્મામાં સતનો હકાર આવે. એ જ્ઞાનીનો આત્મા એ આ આત્મા ના સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર્યમાં નિમિત્ત કારણ થાય છે. સાથે પરદ્રવ્ય પરભાવના નકાર વડે શુભાશુભ બંધનો પણ નકાર થઈ જાય છે. એટલે કે પછી પરદ્રવ્ય અને પરદ્રવ્યના લક્ષ્ય થતા જે ભાવ છે એની રુચિ રહેતી નથી, એ ભાવ ઉત્પન્ન થતા નથી. ક્યારેક પોતાના પુરુષાર્થની નબળાઈને કારણે એવા શુભ ભાવ આવે, પણ એનું સ્વામિત્વ રહેતું નથી. જે સત્પુરુષ
દેહ છતાં દેહાતીત દશામાં વર્તે છે તેમના દર્શન માત્રથી પણ દર્શન કરનારની દ્રષ્ટિમાંથી આખો સંસાર ટળી જાય છે. દેહાતીત દશામાં વર્તે છે. સત્પુરુષ તો દેહાતીત દશામાં જ વર્તે છે. સત્પુરુષને દેહ છે એટલો જ માત્ર પરિગ્રહ છે, એક દેહ માત્ર પરિગ્રહ, એથી વિશેષ કાંઈ પરિગ્રહ જ નથી. અને એ પરિગ્રહ કેવો, એમાં પોતાપણું તો રહ્યું નથી. પોતાપણું તો રહ્યું નથી. એ દેહથી જુદા પોતે પરિણમી રહ્યા છે. દેહ છતાં દેહાતીત દશામાં વર્તે. તો એવા મહાપુરુષ, એવા જ્ઞાની સત્પુરુષ, એવા સદગુરુના દર્શન માત્રથી પણ દર્શન કરનારની દ્રષ્ટિમાંથી, એની શ્રદ્ધામાંથી, એની માન્યતામાંથી આખો સંસાર ટળી જાય છે. એટલે કે આખો સંસાર એનાથી જુદો છે એમ એની શ્રદ્ધા થઈ જાય છે. પહેલા એને એવી શ્રદ્ધા હતી કે આ મારું, આ મારું, આ મારું શરીર, મારું, આ મારી આસપાસમાં રહેતા સ્નેહીજનો, મારા આ સંયોગને કારણે મળેલા આ બધા કાર, કોમ્પ્યુટર, દેશ, ટીવી, આ બધા મારા, એવી જે માન્યતા હતી એ માન્યતા ઊંધી માન્યતા હતી. અને એ સત્પુરુષના દર્શન માત્રથી ટળી જાય. દર્શન માત્રથી ટળી જાય એટલે કે સત્પુરુષ નો સમાગમ થતા, એમની નિદ્રા થતા એને પરમ સત્ય સમજાઈ જાય એટલે પછી પરદ્રવ્ય પ્રત્યેનો આખો ભાવ એનો બદલાઈ જાય છે. પરદ્રવ્યો પરદ્રવ્યમાં રહ્યા તો તે પણ ત્યાંનો ત્યાં જ રહ્યો છે, તે છતાંય દ્રષ્ટિ બદલાઈ જાય. કઈ એ કઈ કુટુંબ છોડીને ચાલ્યો જાય છે, એ કઈ ભગવા કપડા પહેરી લે છે, એમ બનતું નથી. એ એમ ને એમ ત્યાં ને ત્યાં તે જ કુટુંબને વિશે રહ્યો હોય, દ્રષ્ટિ બદલાઈ ગઈ, શ્રદ્ધા અંદરમાંથી ફરી ગઈ છે. એ બધી રીતે એમ જ લાગે કે જેવો છે તેવો જ પહેલા હતો એવો જ દેખાય છે. બહારમાં કોઈ વેશ પલટો કરી લે છે એવું નથી, પણ સમગ્ર સંસાર એની દ્રષ્ટિમાં હવે જ્ઞેય થઈ જાય છે. બધું એની દ્રષ્ટિમાં જ્ઞેય થઈ જાય છે. શ્રી પદ્મનંદી આચાર્ય ભગવાન કહે છે કે તત્પ્રતિ પ્રીતિ ચિતેન યેન વાર્તાપી હિ શ્રુતા નિશ્ચિતમ સ ભવેદ ભવ્યો ભાવિ નિર્વાણ ભાજન. પદ્મનંદી પંચવિંશતિમાંથી આ વાત શ્લોક લેવામાં આવ્યો છે. એનો અર્થ અહીંયા કરે છે, બુદ્ધે સમજાવે છે કે શુદ્ધ આત્મ તત્વનો ઉપદેશ જ્ઞાનીના મુખેથી જે જીવે પ્રસન્ન ચિત્તથી સાંભળ્યો કે બધા આત્મા અબંધ, અસંગ, સ્વાધીન, ચિદાનંદ સ્વરૂપ છે. શું કહે છે કે શુદ્ધ આત્મ તત્વનો ઉપદેશ જ્ઞાનીના ત્રિમુખેથી જે જીવે પ્રસન્ન ચિત્તથી સાંભળ્યો, ખૂબ પ્રસન્ન ચિત્તથી, ખૂબ રુચિપૂર્વક એ ઉપદેશને સાંભળ્યો છે, વિશ્વાસ સહિત એ ઉપદેશને સાંભળ્યો છે. શું ઉપદેશમાં આવ્યું છે તો કે બધા આત્મા અબંધ, અસંગ, સ્વાધીન, ચિદાનંદ સ્વરૂપ છે. અને તેમાં રહેલ વાચ્યને જે જીવે ગ્રહણ કર્યો, આ તો વાચક શબ્દ છે. આત્માની આગળ જે વિશેષણો મૂકવામાં આવ્યા, અબંધ, અસંગ, સ્વાધીન, ચિદાનંદ, તો એ વાચક શબ્દોનું વાચ્ય જે આત્મતત્વ એ એવું છે એમ જેને ગ્રહણ થયું, એમ જેને અંદરમાં સમજાયું, એમ જેને પોતાના આત્માના વિશે આત્મસાત થયું, તે જીવ ભાવિ નિર્વાણનું ભાજન છે. તે જીવને ભવિષ્યમાં નિર્વાણ અવશ્ય થવાનું છે. એ નિર્વાણનું પાત્ર છે. નિર્વાણ એટલે શું? નિર્વાણ એટલે હવે બીજો ભોગ
થવાનો નથી અને આ દેહનો ત્યાગ થાય છે તો એને નિર્વાણ કહે છે. એ જીવ હવે એક સમયમાં સીધો સિદ્ધ શિલા ઉપર વિરાજી જાય છે, એને નિર્વાણ કહે છે. તો એવું નિર્વાણ જેનું થાય છે, એવા નિર્વાણનું જે પાત્ર છે, એવા નિર્વાણનું જે પાત્ર છે, જે થઈ શકે છે એવો જીવ એ નિર્વાણનું ભાજન છે. તો કે છે કે જેને આત્માના જે આ વિશેષણો મૂક્યા છે, અબંધ અસંગ સ્વાધીન ચિદાનંદ સ્વરૂપ, એ વાચક શબ્દોનું વાચ્ય ગ્રહણ થયું, આત્મસાત થયું, પોતાના વિશે એને ઉતાર્યું, પોતાનું એવું સ્વરૂપ છે એમ જેને દ્રઢતા થઈ, એ જીવ ભાવિ નિર્વાણનું ભાજન છે. એનું અવશ્ય નિર્વાણ થશે, એ અવશ્ય મુક્તિને પ્રાપ્ત કરશે. આગળ 392 પાના પર કહે છે, કહો શ્રી સત્પુરુષ કે વચનામૃતમ જગહિત કરમ. એમ કહ્યું ને, સત્પુરુષ સદગુરુનું જેને લક્ષ્ય થયું, તેને સદગુરુ અને તેમની ઉપકારી વાણીનું બહુમાન વર્તે છે. તેથી તે કહે છે કે જગતનું હિત એ અપૂર્વ વાણીથી જ છે. જગતનું એટલે જગતના જીવોનું હિત એ અપૂર્વ વાણીથી જ છે. બીજો કોઈ સન્માર્ગનો ઉપાય નથી, બીજો કોઈ ધર્મનો ઉપાય નથી, બીજો કોઈ મોક્ષનો માર્ગ નથી. જે જીવે અંતરમાં ભાવ વચનનો ઊંડેથી આદર કર્યો, તેને જ સત્પુરુષ મળ્યા પ્રમાણ છે. સત્પુરુષ જ્ઞાની પુરુષનો સમાગમ થાય, એમની વાણી સાંભળવાનો અવસર પણ પ્રાપ્ત થાય, પરંતુ એમના વચનનો અંદરમાંથી આદર થવો, એવો આદર થવો, એમાં વિશ્વાસ થવો અને એમ પછી પ્રવર્તવું, એ વચનો ને આત્મસાત કરીને પછી પ્રવર્તન આખું એ જ રીતે થવું, માત્ર વાતોમાં રહી જાય એમ નહીં. કૃપાળુદેવના વચનામૃતનો 1 કલાક સ્વાધ્યાય કરીએ, યાદ રાખીએ, ગોખી નાખીએ, લખી જઈએ, કોઈને લખીને મોકલી આપીએ, એટલું નહીં. પરંતુ એ વચનામૃતમાં જે કહેવામાં આવ્યું છે એ મારા સંબંધીની વાત છે એમ પોતાની ઉપર ઉતારી અને પછી પોતાના ભાવ એ પ્રમાણે થાય તો આખા વર્તનમાં ફેર પડી જાય. અને એવું જેને થયું છે એને જ સાચા અર્થમાં સત્પુરુષ મળ્યા છે એમ કહેવાય. બાકી તો સત્પુરુષ મળ્યા છે એમ કહેવાય. સત્પુરુષનો સમાગમ થયો હોય, એમની નિશ્રામાં આપણે ગયા હોઈએ, એમની વાણી આપણે સાંભળી હોય અને આપણે કાંઈ પણ પલળીએ નહીં, આપણામાં કાંઈ પણ ફેરફાર ન થાય, તો ધિક્કાર છે આપણી જાતને. અત્યારે તો વર્તમાનમાં આવું જ ચાલી રહ્યું છે. લોકો જ્ઞાનીઓના મૂલ્યાંકનો કરે છે. કઈ રીતે મૂલ્યાંકનો કરે છે? કમ્પેરિઝન કરીને, એકબીજાની સાથે તુલના કરીને. કેવું લાગ્યું તમને એમ બીજાને પૂછશે. ઠીક હતું, પેલા કરતા સારું હતું. અરે ભાઈ, તારી યોગ્યતા તો તપાસ કર. તું જેને તું સાંભળવા ગયો છે એવા કોઈ જ્ઞાની પુરુષ તને મળ્યા છે ને એમને કઈક વાત કરી છે, તો એમના મૂલ્યાંકનો તું કરે કઈ શોધતું નથી. તારી યોગ્યતા નથી અને તું શું વાત કરી રહ્યો છે. ત્યારે તો આવું જ ચાલી રહ્યું છે. કેટલાય પછી સ્વાધ્યાય કરે અને કેટલાય પંડિતો વગેરે ઘણી સુંદર વાતો કરી હોય તો પછી એની કમ્પેરિઝનો કરે. પેલા એ તો આમ થયું, પેલા કરતા આમાં જરાક આમ છે, આના કરતા આ સારા, આના કરતા આ ખોટા. પણ ભાઈ તે એમાંથી કઈ પ્રાપ્ત તો કર્યું નહીં, તો એમાં ને એમાં જ રહી ગયો. એક વાત તો પકડવી હતી. આખા સ્વાધ્યાયમાંથી એક પણ વાતને ગ્રહણ કર્યા વિના માત્ર આ જ વાત કરશે કે બોલે છે, ઠીક બોલે છે, સારું છે, પણ હવે મજા ના આવી. પેલા આવ્યા એમાં બહુ મજા આવી, આમાં મજા ના આવી. બધી વાતો તમને સાંભળવા મળશે. અત્યારે તો વર્તમાનમાં એ જ ચાલી રહ્યું છે. એક વાત પકડી ન હોય, આખા 1 કલાક કે 2 કલાકનો આખો સ્વાધ્યાય ચાલ્યો હોય, ત્યાં ગયા હોય, એમાંથી કોઈ મહત્વની વાત, શાસ્ત્રની વાત જો આવી હોય એને પકડી પણ ન હોય.
તો વાત જવા દઈએ, પણ અહીંયા તો સત્પુરુષની વાત કરી છે. સત્પુરુષ મળ્યા તો પછી તમને કાંઈક તો થવું જોઈએ. તમે સત્પુરુષની વાણી સાંભળી, એમના સમાગમમાં રહ્યા, એમની નિશ્રામાં રહ્યા, કલાક 2 કલાક વિતાવ્યા અને કાંઈ તમે પ્રાપ્ત કર્યા વિના આવ્યા. ગુરુદેવ એ વાત અહીંયા કહે છે કે જે જીવે અંતરમાં ભાવ વચનોનો ઊંડેથી આદર કર્યો, સત્પુરુષના ભાવ વચન, કેમ કે ભાવ વચન કોના હોય? ભાવ વચન તો એના જ હોય કે જેણે એ પ્રાપ્ત કર્યું હોય અને અંતરમાં અને બહારમાં કઈ ફેર ન હોય. જેવા પોતે અંતરંગ દશામાં છે એવું જ એમને બહારમાં હોય. કોઈ ઢોંગ દેખાવ કે કોઈને ઉપર છાપ પાડી દઈએ, કોઈને ઇમ્પ્રેસ કરી દઈએ, એવી કોઈ વાત જ ન હોય. જેવા છે, જેવો અનુભવ છે, જેવા પોતાના સ્વરૂપને જાણવા વાળા છે, તો એવી વાત જ એ કરે. એટલે એવા જ્ઞાની પુરુષના જે વચનો છે ને, એને ભાવ વચન કહેવાય. અંતરમાં એવા ભાવ વચનોનો તેથી આદર કરે તો એને સત્પુરુષ મળ્યા બરાબર છે. બાકી દેહના દર્શન તો થાય, દેહના દર્શન તો અનંતવાર થયા, પણ જે દર્શનથી સત્પુરુષની પ્રતીતિ થાય તે જ દર્શન ખરું છે. તેને જ સત્પુરુષ તથા તેમના વચનામૃતનું સફળપણું છે. સત્પુરુષની મુદ્રા કેવી છે? વિના બોલે સૌમ્યતા વિતરાગતાને જ બતાવી રહી છે. સત્પુરુષની મુદ્રા એવી હોય કે એના દર્શન કરતા જ ઘણી વસ્તુનો ખ્યાલ આવી જાય, કેટલાય સમાધાનો મળી જાય. અંદરમાં પડેલા જે કસાયો છે ને એ મંદ પડી જાય. મહાપુરુષોના દર્શન થાય ને ત્યારે ઘણી વાર આખી વાત પલટાઈ જાય. માત્ર ત્યાં બેસીએ, એ કાંઈ બોલ્યા ન હોય, 2 શબ્દ માંડ બોલ્યા હોય, પણ આખી વાત બદલાય, આખી વાત બદલાઈ જાય. તમારા જીવનને વિશે પણ આવું કંઈક થયેલું? ગુરુદેવ, આહાર દાનનો મારો જે પ્રસંગ છે એ હું જીવનમાં ક્યારેય ભૂલી શકતો નથી. એ દિવસ તો મારી નાની ઉંમર હતી, તે હું કોલેજમાં ભણતો હતો, મેડિકલ કોલેજમાં. એ પહેલા એ ગુરુદેવના દર્શન તો કર્યા હતા એમના સ્વાધ્યાયમાં, એટલે કે સ્વાધ્યાય મંદિરની અંદર, ત્યાં આખા પ્રવચન સાંભળ્યા હતા. મંદિરમાં તો જવાનું થતું હતું, પણ એમને ખૂબ નજીકથી જોવાનો જે પ્રસંગ આવ્યો એમને આહારદાન વખતે, એ મારા જીવનનો સર્વશ્રેષ્ઠ પ્રસંગ છે. આખી દ્રષ્ટિ બદલાઈ ગઈ. ગુરુદેવ વિશેનો આખો ભાવ આખો પલટાઈ ગયો. એટલે સત્પુરુષની મુદ્રાની સામે આપણે નજીકથી જોઈએ તો એમાંથી આપણે ઘણું પામી જઈએ. એ આખું વાતાવરણ જે છે ને એ બહુ પવિત્ર વાતાવરણ હોય છે. અત્યારે તત્વની વાતો બહુ જે લોકો કરે છે ને, એને આ બધી વાત ગળે નથી ઉતરતી. એમને ચર્ચાઓ કરવી છે ને એટલે એ વાત એમને નહીં ગળે ઉતરે. ઘણી બધી વાતોના વિરોધ કરી રહ્યા છે. અંતરંગ દશાની વાતો, અનુભવની વાતો જે છે ને, એ ચર્ચા કરવા વાળાઓને નથી રૂચતી, એમને ઠીક નથી લાગતી. એમને બધું તત્વ પ્રમાણે 1 ને 1 2 કરવું છે. બધું એવું નથી હોતું. જો ગુરુદેવે પણ અહીંયા લખ્યું છે કે સત્પુરુષની મુદ્રા કેવી છે? વિના બોલે સૌમ્યતા વિતરાગતાને જ બતાવી રહી છે. એમના દર્શનમાં આપણને એમની વિતરાગતા દેખાય, અનુભવ થઈ જાય. આ ગુરુદેવ કહે છે, કોઈ બીજા નથી કહેતા, ગુરુદેવના શબ્દો છે. પણ ગુરુદેવે જે તત્વજ્ઞાન સમજાવ્યું છે એ તત્વજ્ઞાનની ચર્ચામાં જ માત્ર જેઓ રાખી રહ્યા છે ને, એ લોકો આ વાત ભૂલી જાય છે કે ગુરુદેવનું અંતઃકરણ તો અતિ કોમળ હતું. ગુરુદેવને તો જે પ્રસંગે સોનગઢમાં મંદિર બન્યું અને સિમંદર પ્રભુની પ્રતિષ્ઠા થઈ, તો એ પ્રસંગે એવો ભાવ આવ્યો તો જાણે સાક્ષાત સિમંદર પ્રભુ અહીંયા પધાર્યા હોય નહીં એવું. કેટલી બધી મિનિટ સુધી સાષ્ટાંગ દંડવત પ્રણામ કરી અને ગુરુદેવ ત્યાં ને ત્યાં એમ જ સુઈ રહ્યા અને આંખમાંથી આંસુ ચાલ્યા જાય. ગુરુદેવનું હૃદય તો કોમળ હતું. તો
અહીંયા એ વાત ગુરુદેવે કહી છે કે સત્પુરુષની મુદ્રા કેવી છે, વિના બોલે સૌમ્યતા વિતરાગ કાને જ બતાવી રહી છે. જેઓ પરમ ઉપશમ રસ ભરી વૈરાગ્ય મૂર્તિ છે, પરમ ઉપશમ રસ ભરી વૈરાગ્ય મૂર્તિ છે. પરમ ઉપશમ રસ, મંદ, જ્યાં કર્મના ઉદયો મંદ પડી જાય છે, એટલે કે કર્મ ફળ આપવાની સ્થિતિમાં નથી રહેતું, તો એને આપણે ઉપશમ કહીએ છીએ. તો કે છે કે એવા ઉપશમ રસ ભરી વૈરાગ્ય મૂર્તિ છે. વૈરાગ્ય મૂર્તિ, વૈરાગ્ય એટલે શું? જગતના બધા જ પદાર્થો પ્રત્યે ઉદાસીનતાનો ભાવ, દ્વેષનો ભાવ નહીં, ઉદાસીનતાનો ભાવ. ઉદાસીનતાનો ભાવ એટલે કે એ વસ્તુ જેમ છે તેમ જ, જગતના અજીવ પદાર્થોને અજીવ તરીકે જેમ છે તેમ જ સ્વીકારવા, અને એની વર્તમાન જે પર્યાય, એ પર્યાયનું લક્ષ્ય ન કરતા એના મૂળ દ્રવ્યને જેમ છે તેમ જ માનવું, એ ઉદાસીનતાનો સાચો ભાવ છે. આ બધી પૂતગળોની રચના છે, સ્કંદની રચનાઓ છે, એને પૂતગળ જ તરીકે જયારે જાણવામાં આવે ત્યારે એક સમભાવ વર્તે છે કે બધું પૂતગળ જે છે તે પૂતગળ જ છે. એમાં કાંઈ પોતે મોહ પામતા નથી, કાંઈ એમાં રૂચિ એમને થતી નથી. એમ જગતના જીવો છે તો જીવોની અંદર કોઈ ભેદભાવ નથી લાગતો. જીવ માત્રને એ જીવ માત્ર તરીકે જ જાણે, એ બધાને એક ભગવાન આત્મા તરીકે જુએ, એવી એમની દ્રષ્ટિ હોય છે. એ વૈરાગ્ય દ્રષ્ટિ છે. વૈરાગ્ય એટલે બે પાંચ વસ્તુઓને આમ છોડીને ચાલી જાય એને વૈરાગ્ય નથી કહેતા. વૈરાગ્ય તો અંતરંગ દશા છે. જગતના પદાર્થો જેમાં અજ્ઞાનીને ખૂબ રૂચિ થાય છે, જેને કારણે રાગ અને દ્વેષ થાય છે, એ બધા જ પદાર્થો પ્રત્યે એમને ઉદાસીનતાનો ભાવ, એટલે કે જે પદાર્થો જેમ છે તેમ જ માત્ર જ્ઞેય તરીકે જાણવા, એવી ઉદાસીનતાના ભાવને વૈરાગ્ય કહેવામાં આવે છે. અને એવો વૈરાગ્ય જ્ઞાન વિના હોય નહીં. કે જેઓ પરમ ઉપશમ રસ ભરી વૈરાગ્ય મૂર્તિ છે, અંદરથી સ્વભાવ પ્રગટ્યો, એટલે દેહની મુદ્રા પણ તેવી જ પ્રગટે. જે મુદ્રાના અંતર્ભાવે દર્શન થતા આત્માનું દર્શન પ્રગટે, એ જાતનો ભાવ કેવો અપૂર્વ હશે, કઈ જાતનો હશે તે સમજવા જેવું છે. જો આ બધી વાત કૃપાળુદેવને વિશે ગુરુદેવે કહી છે, સત્પુરુષની વાત કહી છે, અને પછી એ જ વાત અહીંયા એમના વિશે પણ એમણે કહી છે. એટલે આગળના પેરેગ્રાફમાં અહીંયા કહે છે કે તીર્થંકર ભગવાનનો દેહ પરમ ઔદારિક સ્ફટિક રત્ન જેવો થઈ જાય છે, અને નજીકથી તેમના દર્શન કરનારને જાતિસ્મરણ જ્ઞાન થાય છે, અને પોતાના સાત ભાવ દેખાય છે. તે પ્રભુના જન્મદિવસને મહાકલ્યાણક કહેવાય છે. તીર્થંકર ભગવાનના જન્મદિવસને જન્મ કલ્યાણક, એ મહાકલ્યાણક છે. જેને ત્રણ લોકના નાથનું બિરુદ છે, એવા અતિશય હોય છે. એટલે એની વાત પણ સાથે લીધી છે કે જેને ત્રણ લોકના નાથનું બિરુદ છે, તેમનો પરમ કલ્યાણક જન્મ ઉત્સવ ઇન્દ્રો કરે છે. ઇન્દ્રો આવીને એ જન્મ કલ્યાણક ઉજવે છે, અને ત્રણ લોકમાં અજવાળા થાય છે. બે ઘડી નારકીના દુઃખી જીવોને પણ સાતા ઉપજે છે. આ બધો અતિશય હોય છે. તીર્થંકર ભગવાનનો જન્મ થાય ત્યારે આવું બધું થાય છે. તેમ જેણે આ પંચમ કાળમાં સત ધર્મની જાહેરાત કરી, આ તો તીર્થંકર ભગવાનની વાત કરી, પછી એના ઉપરથી હવે અહીંયા ગુરુદેવ કહે છે કે તેમ જેમણે આ પંચમ કાળમાં સત ધર્મની જાહેરાત કરી અને પોતે અનંત ભવનો છેડો કાઢી એક જ ભવ બાકી રહે તેવી પવિત્ર દશા
આત્માને વિશે પ્રગટ કરી તેવા પવિત્ર પુરુષનું અતિ બહુમાન થવું જોઈએ. કૃપાળુદેવની માતા કરી છે. તેમના જન્મદિવસની આજે જયંતિ છે. ધન્ય છે તેમને. હું ચોક્કસ કહું છું કે ગુજરાત, કાઠિયાવાડમાં, સૌરાષ્ટ્રમાં વર્તમાન કાળમાં મુમુક્ષુ જીવોના પરમ ઉપકારી હોય તો તે શ્રીમદ રાજચંદ્ર છે. ગુજરાતી ભાષામાં આત્મસિદ્ધિ લખીને જૈન શાસનની શોભા વધારી છે. આ કાળમાં તેમના જેવા મહત પુરુષ મેં જોયા નથી. તેમના એક વચનમાં ઊંડું રહસ્ય છે. તે સત સમાગમ વિના સમજાય તેમ નથી. કૃપાળુદેવના એક વચનમાં ઊંડું રહસ્ય છે અને એ ઊંડું રહસ્ય પામવા માટે એવી દ્રષ્ટિ થવી જોઈએ. એમના એક વચનમાં ઊંડું રહસ્ય છે અને તે રહસ્ય સત સમાગમ વિના સમજાય તેમ નથી. આપણા તો સદભાગ્ય કે ગુરુદેવે આ આત્મસિદ્ધિ ઉપર પ્રવચન આપ્યા, અપૂર્વ અવસર ઉપર પણ પ્રવચન આપ્યા અને બધું આપણને એ પ્રાપ્ત થયું. એ બધું રહસ્ય આપણને ગુરુદેવે સમજાવ્યું. આગળ એમના વિશે ગુરુદેવ કહે છે કે તેમણે એક જ મુખ્ય વાત કરી છે કે આત્માની ઓળખાણ વિના ગમે તેમ કરો પણ ભવ નહીં ઘટે. આત્માની ઓળખાણ વિના ગમે તેમ કરો પણ ભવ નહીં ઘટે. જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત. કહ્યું પહેલી જ લીટીમાં વાત કરી છે. આત્મસિદ્ધિની પહેલી ગાથાની પહેલી લીટીમાં ત્યાંથી તો વાત મૂકી છે કે આત્માને સમજ્યા વિના કોઈ કાળે છૂટકો નથી. ભાઈ તું આજે સમજે તો આજ, કાલે સમજે તો કાલ, 5 વર્ષ પછી સમજે તો 5 વર્ષ પછી, અરે લાખ વર્ષ પછી સમજે કે કરોડ વર્ષ પછી સમજે, પણ વહેલા મોડા તારે આ તત્વને સમજે શ્રદ્ધે જ છૂટકો છે. કયું તત્વ? પોતાનું સ્વરૂપ, પોતાનું ત્રિકાળ શુદ્ધ સ્વરૂપ આત્મ તત્વ. એને સમજવું જ પડશે. એના સમજ્યા વિના બીજો કોઈ માર્ગ નથી. શ્રીમદનું જીવન સમજવા માટે મતાગ્રહથી દુરાગ્રહથી દૂર રહી, મતાગ્રહ અને દુરાગ્રહથી દૂર રહી એ પવિત્ર જીવનને મધ્યસ્થપણે જોવું જોઈએ. જ્ઞાનીની વિશાળ દ્રષ્ટિના ન્યાયથી વિચારવું જોઈએ. તેમની ભાષામાં અપૂર્વ ભાવ ભર્યા છે. તેમાં વૈરાગ્ય, ઉપશમ, વિવેક, સત્સમાગમ વધુ છે. બાળકથી માંડીને આધ્યાત્મિક સત સ્વરૂપની પરાકાષ્ઠાને પહોંચેલા ઊંડા ન્યાય, ગંભીર અર્થ તેમના લખાણમાં છે. વ્યવહાર નીતિથી લઈને પૂર્ણ શુદ્ધતા, કેવળ જ્ઞાન સુધીના ભણકાર તેમાં છે. કોઈ જ્ઞાન બળના અપૂર્વ યોગે એ લખાયા છે. ગુરુદેવે શું કહ્યું? આ બધું જે લખાણ થયું છે કઈ એમને એમ થયું નથી. પૂર્વના એવા એ આરાધક જીવ છે. પૂર્વે એવી આરાધના કરીને આવેલા છે. કૃપાળુદેવ કઈ સામાન્ય જીવ ન હતા. એ પૂર્વનો આરાધક બહુ ઊંચો જીવ હતો. એટલે જે કાંઈ એ લખાણ આવ્યું છે એ તો એમના કેટલાય ભવના પુરુષાર્થ નિચોડ રૂપ એ લખાણ છે. હવે તો એક ભવ માત્ર બાકી રહ્યો છે. એવી જયારે અત્યારે દશા વર્તે છે અને એવી દશાની અંદર આ બધું લખાણ લખાયું છે. એટલે કહે છે કે કોઈ જ્ઞાન બળના અપૂર્વ યોગે એ લખાયા છે. તેમના અંતરમાં વિતરાગ શાસનની પ્રભાવના થાય, સનાતન જૈન ધર્મ જયવંત વર્તે એમ નિમિત્ત થવાની ઊંડાણમાં ભાવના હતી. પણ તે કાળે મતાગ્રહીના ટોળા ઘણા હતા અને ગૃહસ્થ વેશ હોવાથી કૃપાળુદેવ ગૃહસ્થાશ્રમમાં હતા. તેથી તેમની પાસે જવામાં અને પરમાર્થ પામવામાં બાહ્ય દ્રષ્ટિ જીવોને
પોતાના પક્ષનો આગ્રહ વિઘ્નરૂપ થયો છે. સાચી વાત ગુરુદેવે કહી દીધી કે લોકોએ બહારથી એમનો ગૃહસ્થાશ્રમ જ જોયો કે એ તો ગૃહસ્થ છે. પણ એક સાતમા ગુણસ્થાનની દશામાં જે મુનિ હોય અને એની જે અંતરંગ દશા હોય અને એના જે ભાવ હોય એવા ભાવ કૃપાળુદેવને વર્તતા હતા. જો મુનિ દશા લીધી હોત તો એ અવશ્ય સાતમું ગુણસ્થાન પ્રગટ કરત, પણ ગ્રસ્ત અવસ્થામાં એમની પાંચમા ગુણસ્થાન જેવી દશા કહેવાય. પણ અંતરંગ દશા તો ઘણી ઊંચી હતી. પણ આ વાતને એ વખતમાં લોકો સમજી નહોતા શક્યા, કેમ કે ગૃહસ્થ વેશમાં જોયા ને એટલે ગૃહસ્થ વેશમાં જોયા એટલે કૃપાળુદેવને એ લોકો સમજી ન શક્યા અને એમનો લાભ લીધો નહીં. આગળ કહે છે 393 પાના ઉપર કે શ્રીમંતને તે વખતના દ્રવ્ય ક્ષેત્ર કાળની ખબર હતી, તેથી બહુ જાહેરમાં આવ્યા નહીં. તેમણે કહ્યું કે મારું લખાણ, મારું શાસ્ત્ર મધ્યસ્થ પુરુષો જ સમજી શકશે, વિચારી શકશે. મહાવીરના કોઈ પણ એક વાક્યને યથાર્થપણે સમજો. શુદ્ધ અંતઃકરણ વિના વિતરાગના વચનોને કોણ દાદ આપશે? જો યોગ્યતા પણ હોવી જોઈએ. અંતઃકરણ શુદ્ધ, કોઈ પક્ષાપક્ષી મત હોય નહીં, કોઈ મહાપુરુષો પ્રત્યે એવો ગ્લાનિનો ભાવ પણ ન હોય, કોઈ જીવ પ્રત્યે પણ એવો દુગંછાનો ભાવ પણ ન હોય, જીવને જીવ સમજવાની દ્રષ્ટિ કેળવી હોય, છયે દ્રવ્યને જેમ છે તેમ સમજવા જેટલી દ્રષ્ટિ કેળવી હોય, એ જ એ વિતરાગના વચનોને દાદ આપશે, એટલે કે એને આત્મસાત કરી શકશે, એ જ એને અંતરમાં સ્થાપી શકશે અને એમ એ પોતાનો પુરુષાર્થ આગળ વધારી શકશે. એટલે કે છે કે મહાવીરના કોઈ પણ એક વાક્યને યથાર્થપણે સમજો. શુદ્ધ અંતઃકરણ વિના વિતરાગના વચનોને કોણ દાદ આપશે? આ બધા અંતરના ઉદ્ગાર હતા. કૃપાળુદેવના આવા અંતરના ઉદ્ગાર હતા. ગુરુદેવ કહે છે કે વળી હાલમાં શ્રી સમયસારજી પરમ આગમ શાસ્ત્ર વંચાય છે. જો એ વખતની વાત છે, આ તો જયારે આ પ્રવચનો ગુરુદેવે રાજકોટમાં આપ્યા એ વખતની વાત છે. હજી તો ગુરુદેવે પરિવર્તન કર્યાને 1 વર્ષ થયું હતું. 1 વર્ષ થયા પછીથી પહેલી વખત રાજકોટમાં એટલા લાંબા સમય માટે રોકાયા અને ત્યાં એમને આત્મશુદ્ધિ શાસ્ત્ર ઉપર પ્રવચન આપ્યા. તો એ વખતે ગુરુદેવ કહે છે કે હાલમાં એ સમયમાં સમયસારજી પરમ આગમ શાસ્ત્ર વંચાય છે, તેની પ્રભાવના કરનાર પણ શ્રીમદ રાજચંદ્ર હતા. જો આ ગુરુદેવના શબ્દો છે. પોતાની હયાતીમાં જ તેમણે પરમશ્રુત પ્રભાવક મંડળની સ્થાપના કરી. કૃપાળુદેવની વાત છે. કૃપાળુદેવે પોતાની હયાતીમાં જ પરમશ્રુત પ્રભાવક મંડળની સ્થાપના કરી. તેમનો ઉદ્દેશ મહાન આચાર્યોના આગમ શાસ્ત્રો સંશોધિત કરી અને છપાવવાનો હતો. તે મંડળે 19 વર્ષ પહેલા 1000 સમયસારજી શાસ્ત્ર, એની 1000 કોપી છપાવી હતી. આચાર્ય વર્ગ કુંદ ભગવાન રચિત મહાસૂત્ર છપાવ્યું. એ શાસ્ત્ર હાથે લખેલી પ્રત તેમના હાથમાં, એટલે કે કૃપાળુદેવના હાથમાં લીંબડીમાં જયારે પહેલ વહેલી આવી ત્યારે 2 પાના ફેરવતા જ કૃપાળુદેવે રૂપિયાની ભરેલી થાળી મંગાવી. જેમ હાથમાં હીરો આવ્યો તેની ઝવેરી પરીક્ષા કરે તેમ આખા જીન શાસનનું રહસ્ય શ્રી સમયસાર હાથમાં આવતા જ પૂર્વના સંસ્કારનો અપૂર્વ ભાવ ઉલસ્યો અને તે અપૂર્વ પરમ આગમ શાસ્ત્ર લાવનાર ભાઈને શ્રીમદે ખોબો ભરી અને રૂપિયા આપ્યા. એ સમયની વાત છે. કૃપાળુદેવના વખતમાં 1 રૂપિયાની કેટલી કિંમત હતી? 1 રૂપિયાની અંદર એક કુટુંબનું આખા મહિનાનો ખર્ચ નીકળતો, એટલી રૂપિયાની કિંમત હતી. 1 કે 2 રૂપિયાની અંદર તો આખો મહિનો 3-4 માણસનું કુટુંબ હોય એનો ખર્ચો નીકળતો હતો. એ સમયમાં
કૃપાળુદેવે ખોબો ભરીને રૂપિયા સમયસાર લઈને આવનાર ભાઈના હાથમાં આપ્યા. અને એમની ભાવના કેવી હતી એના વિશે ગુરુદેવ કહે છે કે એ પુસ્તક છપાય એવી તેમની ખાસ ઈચ્છા હતી. અને એટલે જ એમના સમયમાં જ એમણે જ આ પરમકૃત પ્રભાવક મંડળની સ્થાપના કરી હતી. અને એ મંડળે એ રીતે આ જયારે પ્રવચન અપાય છે તે એની પહેલા એ 19 વર્ષ પહેલા શ્રી સમયસારની 1000 કોપી છપાવી હતી. એટલે કહે છે કે એ રીતે આ 19 વર્ષ પહેલા શ્રી સમયસારની પ્રભાવના તેમના મારફતે થઈ. તે પરમ આગમ શાસ્ત્રનો હાલ કાઠિયાવાડમાં, એ વખતે એને કાઠિયાવાડ કહેવાતું હતું, આ ઇન્ડિપેન્ડન્સ પહેલાની વાત છે ને, એટલે હાલ કાઠિયાવાડમાં સારા પ્રમાણમાં લાભ લેવાય છે. એ સમયસારજીના કરતા શ્રી કુંકુંડાચાર્ય ભગવાન દિગંબર નગ્ન મહાસમર્થ મુનિ હતા. તે આ કાળે એટલે પંચમ કાળમાં જાતે મહાવિદેહ ક્ષેત્રમાં સાક્ષાત ત્રિલોકનાથ ભગવાન સિમંદર પ્રભુ પાસે ગયા હતા. ત્યાં તેમણે 8 દિવસ સમોસરણમાં ધર્મસભામાં ભગવાનની વાણી સાંભળી. ત્યાંથી આવી સમયસાર ગ્રંથની શ્લોકબદ્ધ રચના કરી. તે સમયસાર શાસ્ત્રની આ કાળે પ્રથમ જાહેરાત કરાવનાર શ્રીમદ રાજચંદ્ર છે. માટે તેમનો અનંત ઉપકાર છે. તેનો લાભ અત્યારે ઘણા ભાઈઓ બહેનો લે છે. તે શ્રીમદજીનો જ ઉપકાર છે. હાલમાં તેની 2000 પ્રત ગુજરાતીમાં છપાય છે. એ વખતે ફરીથી છપાઈ રહી હતી. તેનો લાભ લેનારને પણ શ્રીમદ ઉપકારી ગણાય. આ મંગલાચરણમાં જ સમ્યક દર્શનના ભણકાર છે. તેમાં સત્પુરુષની પ્રતીતિ અને તેમના સદઉપદેશ વચનામૃતનું બહુમાન છે. તીર્થંકર ભગવાનની દિવ્ય વાણી અનંત ઉપકારી છે, સર્વને હિતકારી છે. તેમજ મુનિની મુદ્રા શાંત, ઠરી ગયેલી અને વિતરાગી હોય છે. હવે સત્સમાગમનો અર્થ કહેવાય છે. આ જે મંગલાચરણ કૃપાળુદેવે કર્યું ને એ જ મંગલાચરણનો વિસ્તાર ગુરુદેવ કરી રહ્યા છે. હવે આગળ કહે છે એનો વિસ્તાર કરતા કે સત જેનું શ્રવણ છે, સત જેનો વિચાર છે, સત્સંગનો જેને પ્રેમ છે, તેને શ્રુતિ ચેતના જાગૃત કરમ. માં એમ વાત આવી ને, મૂળ ગાથાની અંદર એ વાત આવી ને, એ અહીંયા લીધી છે. ફરીથી મૂળ ગાથા આપણે જરાક જોઈએ એટલે યાદ આવે બધાને. કે અહો શ્રી સત્પુરુષ કે વચનામૃતમ જગહિત કરમ મુદ્રા અરુ સત સમાગમ શ્રુતિ ચેતના જાગૃત કરમ. શ્રુતિ ચેતના જાગૃત કરમ, એની ચેતના તો છે પણ એ શ્રુતિ છે એને જાગૃત કરે છે. એવું આ મંગલાચરણમાં કહ્યું છે. શ્રુતિ ચેતના જીવ માત્ર અને ચેતના છે, તો એનું એને ક્યાં લક્ષ છે, તો એને જાગૃત કરનાર વાત છે. તો આગળ વાત લઈએ આપણે અહીંયા. શ્રુતિ ચેતના જાગૃત, એના વિશે આગળ વધારે અહીંયા સમજાવતા કહે છે કે અનાદિકાળના અજ્ઞાન અંધકારમાં મોહ નિંદ્રામાં સૂતેલા ચેતન આત્માને સ્વ સ્વરૂપમાં જાગૃત કરનાર છે. શ્રુતિ ચેતના જાગૃત કરમ એનો અર્થ કરતા ગુરુદેવ કહે છે કે અનાદિકાળના અજ્ઞાન અંધકારમાં મોહ નિંદ્રામાં સૂતેલા ચેતન આત્માને સ્વ સ્વરૂપમાં જાગૃત કરનાર છે. અંડરલાઈન કરવા જેવું વાક્ય છે. મોહ નિંદ્રામાં આ જીવ અનાદિથી સૂતો છે. પાછો કેવો છે તો કે ચેતન આત્મા તો છે. મોહ નિંદ્રામાં સૂતેલો આ ચેતન આત્મા, એને જાગૃત કરવો એટલે એના સ્વરૂપને વિશે જાગૃત કરવો. શું કહ્યું કે અનાદિકાળના અજ્ઞાન, અનાદિનું એને અજ્ઞાન ને મિથ્યાત્વ તો છે ને, એટલે તો ભવના ભ્રમણ કરી રહ્યો છે. એવા આ
જીવને અજ્ઞાન અંધકારમાં મોહ નિંદ્રામાં સૂતેલા ચેતન આત્માને સ્વ સ્વરૂપમાં જાગૃત કરનાર છે. બીજી ઉપમા સાથે આપી અને ગુરુદેવ અહીંયા સમજાવ્યું છે કે જેમ મોરલીના નાદે સર્પ ડોલે છે તેમ આત્માની વાત સાંભળતા જ મુમુક્ષુના હૃદય ડોલી ઉઠે છે. સૂતી ચેતના જાગૃત કોને થાય? જે પાત્ર હોય એને થાય. સત્સમાગમ હોય એને થાય. જેને એવી પાત્રતા હોય એને એ સૂતી ચેતના જાગૃત થાય. અને સત્સમાગમ હોય અને એવી પાત્રતા હોય તો આત્મજ્ઞાન થયા વિના રહે નહીં. પારસમણી કાટવાળી ડાબલીમાં હોય તો કાટ લોઢાનો સ્પર્શ થવા દે નહીં. એટલે શું? પારસમણી છે ને એને લોઢાને અડાડીએ ને તો લોઢું સોનું બની જાય એમ આપણે માનીએ, પણ એની ઉપર જો કાટ હોય તો લોઢા ઉપર કાટ લાગેલો હોય તો પારસમણીનો સ્પર્શ ન થાય. એટલે એવી રીતે જીવને પાત્રતા ન હોય અને એનામાં એવા રાગ દ્વેષ ભર્યા હોય અને પોતાના સ્વરૂપનું મહાત્મ્ય આવીને સરળતા મધ્યસ્થતા ન હોય તો એને આત્મજ્ઞાન ન થાય. તો સમાગમ હોય છતાં એની અસર એને પહોંચે નહીં. એટલે એ ઉદાહરણ આપીને સમજાવે છે કે પાત્રતા પણ જરૂરી છે. જ્ઞાની પુરુષ મળ્યા હોય પણ એવી પોતાની પાત્રતા ન હોય તો પોતે એવો ને એવો પાછો આવે. આ જીવ પણ ઘણીએ વાર સમોસરણમાં જઈ અને ભગવાન આગળથી પાછો આવ્યો છે. કેવડી આગળ પણ રહી ગયો પૂરો. એવું છે. અહીંયા પણ એ વાત કરી છે કે જો જીવમાં પોતામાં પાત્રતા ન હોય તો સત્સમાગમ કે સદગુરુ પણ શું કરે? કાંઈ ન કરે. સદગુરુ મળ્યા પણ જ્ઞાન થયું નહીં, વિમળ બની નહીં વાણી. એ ન્યાયે જ્યાં લગી પોતાની તૈયારી ન હોય, પોતાનું ઉપાદાન જાગૃત ન થયું હોય, પોતે એવી પ્રાપ્તતા કેળવી ન હોય ત્યાં લગી સાક્ષાત સર્વજ્ઞ ભગવાનના દર્શન કે તીર્થંકર ભગવાનની વાણી પણ એ જીવને કાંઈ ઉપકારી થતી નથી. વાણી છે તો ઉપકારી, પણ એ જીવને જેની પાત્રતા નથી એને ઉપકારી થતી નથી. એટલે ખરેખર તો બેઉનો સરખો જોગ થાય, એટલે કે સત્પુરુષ અને લાયક જીવનો જોગ થાય તો જ લાભ થાય. પણ પોતાને ગુણ ન થાય તો એમાં જ્ઞાની પુરુષનો કે તીર્થંકર ભગવાનનો કે એમની વાણીનો કોઈ દોષ નથી. પોતાની પાત્રતા ન હોવાને કારણે પોતાને લાભ નથી. જ્યાં લગી સત્પુરુષની ઓળખાણ જીવને થઈ નથી ત્યાં લગી તેણે દેહના દર્શન કર્યા છે. સાચી ઓળખાણ તો એમના ગુણો દ્વારા જ થાય છે. બાકી તો માત્ર દેહના દર્શન કરે છે ને એવું તો વર્તમાનમાં ઘણું બને છે. લોકો દર્શન કરવા તો ખૂબ ચાલ્યા જાય. લોકોને પ્રવાસ ગમે છે ને એટલે કોઈ ને કોઈ બહાને પ્રવાસ કર્યા કરે છે. બાકી જળ પૂતગળના દર્શન કરે એટલે એમના શરીરના દર્શન કરે અને પાછા આવે, એમને ઓળખે નહીં, એમની વાણી દ્વારા પરમ સત્યને એ સમજે નહીં તો પછી ક્યાંથી લાભદાયી થશે? અને એમાં પોતાની જ ભૂલ છે, કેમ કે પોતે સ્વચ્છંદે રહ્યા છે. એમને એવા સત્પુરુષની વાણીનો વિશ્વાસ નથી, શ્રદ્ધા નથી અને પોતે મતના આગ્રહમાં રહ્યા છે, સ્વચ્છંદે રહ્યા છે, માટે એ લાભદાયી થતું નથી. સત્સમાગમનું બળવાન ઉપકારી પણ ખૂબ ખૂબ ગયું છે. તેમના પત્રોમાં, કૃપાળુદેવના પત્રોમાં જોશો તો ખાસ શબ્દો આગળ સત પ્રત્યે લગાડેલો દેખાશે. જેમ કે સત્કથા, સત્ધર્મ, સત્શાસ્ત્ર, સદગ્રંથ, સદવર્તન, સત્કૃત, સદવિચાર, સત્પુણ્ય, સન્માર્ગ, સત્પુરુષ, સદદેવ, સદગુરુ, સત્સમાગમ અને સદગુરુના આશ્રયનું યથાર્થ પણ જણાવ્યું છે. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. આવતી વખતે વધારે વાત લઈશું. હવે સુખધામ બોલીએ. સુખધામ અનંત